નેટવર્ક, જંક્શન બિંદુ અને લૂપ કોને કહે છે સમજાવો. સાદા પરિપથનું વિશ્લેષણ એકલા ઓહ્મના નિયમથી થઈ શકે, પણ જટિલ પરિપથો જેમ કે જેમાં ઇન્ડક્ટર હોય, કેપેસિટર હોય, અવરોધ હોય, તેવું વિદ્યુત કોષ હોય, તો તેનું વિશ્લેષણ એકલા ઓહ્મના નિયમથી થઈ શકતું નથી. તેથી તેનો વિશ્લેષણ કરવા માટે કિર્ચોફના નિયમનો ઉપયોગ થાય છે. કિર્ચોફના નિયમ બે છે. એક તો જંક્શન બિંદુવાળું છે. નેટવર્કમાં જે બિંદુ પાસે બેથી વધારે વાહકો ભેગા થતા હોય તો તેવા બિંદુને જંક્શન બિંદુ કહે છે. લૂપ, વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ કહે છે. એટલે કે જંક્શન બિંદુ મીન્સ કોઈ એક બિંદુ પાસે, સમજો કે આ એક બિંદુ છે ઓ, આ ઓ બિંદુ પાસે જુદા જુદા ભેગા થતા હોય, કેટલાક અંદર પ્રવેશતા હોય, કેટલા બહાર નીકળતા હોય, એવા જે પરિપથો છે કે જે જંક્શનના કોઈ બિંદુ પાસે ભેગા થતા હોય, તો તે નેટવર્ક માટે જંક્શનના બિંદુનો નિયમ વપરાય છે. અને લૂપની વાત કરીએ તો જેની અંદર અવરોધ હોય, બેટરી હોય, એવા પરિપથો જોડાઈને કોઈ એક લૂપનું નિર્માણ કરે અને એના થકી કોઈ એક પરિપથ બનતું હોય, તો તેના માટે લૂપની રીતનો ઉપયોગ થાય છે. એટલે અહીં જંક્શન બિંદુ અને લૂપ એમ બે પ્રકારે થતું હોય છે. હવે થોડું જોઈએ કે કિર્ચોફના નિયમોને સમજવા માટે જરૂરી હકીકત જણાવો. તો મિત્રો, કિર્ચોફને સમજવા માટે આપેલા પરિપથના દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહને I વડે દર્શાવીએ છીએ અને તેની દિશા સૂચવવા તીર દોરીએ છીએ. તો વિદ્યુત કોષ અથવા બીજા કોઈ ઉદ્ગમના ધન ધ્રુવને P અને ઋણ ધ્રુવને N કહીએ છીએ. કોષ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vp - Vn = E - IR, એટલે કે V = E - IR નો ઉપયોગ થાય છે. જે જંક્શનમાંથી વહેતા પ્રવાહ માટે P થી N, એટલે કે V = E + IR થાય છે. કિર્ચોફનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. જટિલ વિદ્યુત પરિપથના કોઈપણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો, જંક્શન પાસે દાખલ થતા, એટલે કેટલા પ્રવાહો એની અંદર દાખલ થતા હોય અને કેટલા પ્રવાહો તેમાંથી બહાર નીકળતા હોય, તેનો સરવાળો બરાબર થશે. જટિલ વિદ્યુત પરિપથના કોઈપણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહનો સરવાળો અને જંક્શનની બહાર આવતા પ્રવાહોનો સરવાળો સરખો થાય છે. મતલબ જેટલો પ્રવાહ અંદર આવે છે તેટલો જ પ્રવાહ બહાર બી જાય છે. ઘણી બધી શાખાના બનેલા પરિપથમાં, આમાં જોઈ શકો છો ઘણી બધી શાખાઓ છે. તેમાં કોઈ પ્રવાહ અંદર આવે છે, કોઈ પ્રવાહ બહાર જાય છે, કોઈ અંદર આવે છે, કોઈ બહાર જાય છે. જંક્શનને બદલે કોઈ શાખા પરના બિંદુએ આ નિયમ સમાન રીતે લાગુ પાડી શકાય છે. હવે એના માટે આપણે એક પરિપથનો ઉપયોગ કરશું. તો આ પરિપથની અંદર આકૃતિમાં જંક્શન A માંથી બહાર નીકળતો પ્રવાહ I1 + I2 છે.
આકૃતિમાં જોઈ શકો અહીંયા બે પ્રવાહ, એક બહાર નીકળતો I1 છે અને બીજો જે છે તે I3 છે. તો I3 બહાર આવતો છે અને I1 અને I2 બંનેનો સરવાળો કરીએ અને દાખલ થતો પ્રવાહ I3 છે. દાખલ કોણ થાય છે? I3 દાખલ થાય છે. આકૃતિમાં જંક્શન A પાસે I1 અને I2 એટલે કે I1 પ્રવાહ અને I2 પ્રવાહ બંને છે અને I3 પ્રવાહ જે છે એટલે કે I1 અને I2 I1 પ્લસ I2 છે કે જે નીકળતા પ્રવાહ છે અને I1 I3 જે છે તે દાખલ થતો પ્રવાહ છે. તો આની અંદર આ નિયમની સાબિતી એ છે કે સ્થાયી પ્રવાહ માટે જંક્શન કે શાખાના કોઈ બિંદુ આગળ વિદ્યુતભારોનો સંગ્રહ કે નાશ થતો નથી, એટલે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. તેથી જંક્શન કે શાખાના કોઈ પણ બિંદુએ જેટલા સમયમાં વિદ્યુતભાર દાખલ થાય છે તેટલા જ સમયમાં તેટલો જ વિદ્યુતભાર બહાર આવે છે. આકૃતિમાં H બિંદુ આગળ I1 દાખલ થાય છે અને તેમાંથી I2 બહાર આવે છે, એટલે કે H બિંદુ આગળ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. સચોટ સમજૂતી માટે નીચેના બોક્સમાંનું લખાણ વાંચો. ચાલો પહેલે તો જોઈએ જંક્શન માટે કિર્ચોફનો પ્રથમ નિયમ. તો જંક્શન માટે કિર્ચોફના પ્રથમ નિયમની અંદર આપણે અહીં જોઈ શકીએ છીએ કે વિદ્યુતભારો જે આગળ વાત કરી હતી તે આ આકૃતિ માટે વાત કરી હતી. કોઈ નેટવર્કનું જંક્શન O બિંદુ આગળ દર્શાવ્યું છે, જ્યાં I1 I2 અપ ટુ I5 પ્રવાહો છે. I1 I2 I3 R4 I5 છે. આ આપણી મરજી મુજબ આપણે ધારી લીધા છે, જે આકૃતિમાં તીરની નિશાની વડે દર્શાવેલા છે. ધારો કે T સમયમાં વાહકોના આચ્છેદમાંથી Q1 Q2 અપ ટુ Q5 વિદ્યુતભારો પસાર થઈને અનુક્રમે I1 I2 અપ ટુ I5 પ્રવાહોનું નિર્માણ કરે છે. આપણને ખબર જ છે કે વિદ્યુતભારનું ગતિ એટલે વિદ્યુત પ્રવાહ કહેવાય. તો અહીંયા વિદ્યુતભાર Q1 Q2 Q3 Q4 Q5 પસાર થઈને અનુક્રમે I1 I2 I3 I4 I5 પ્રવાહોનું નિર્માણ કરે છે. તો આ પ્રવાહોની વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી શું બને? I ઇઝ ઇક્વલ ટુ Q બાય ટી. તો I1 ઇક્વલ ટુ Q1 બાય ટી, I2 ઇક્વલ ટુ Q2 બાય ટી, I3 બરાબર Q3 બાય ટી, I4 બરાબર Q4 બાય ટી અને I5 બરાબર Q5 બાય ટી. અગર Q1 Q2 Q3 લખીએ તો Q1 ઇક્વલ ટુ I1 ઇન્ટુ ટી, Q2 બરાબર I2 ઇન્ટુ ટી, Q3 બરાબર I3 ઇન્ટુ ટી, Q4 બરાબર I4 ઇન્ટુ ટી, Q5 બરાબર I5 ઇન્ટુ ટી. અને સમીકરણ 1 કહીએ તો ટી સમયમાં જંક્શન પાસે આવતો કુલ વિદ્યુતભાર Q1 વત્તા Q3, કેમ કે Q1 અને Q3 જે છે એટલે કે I1 અને I3 આપણે જોઈ શકીએ કે I1 અને I3 તે અંદર આવે છે, જ્યારે I4 I5 અને I2 એ બહાર નીકળતા છે. તો I1 વત્તા I3 જે છે પ્રવેશ કરે છે અને તે જ રીતે I5 I4 અને I2 બહાર નીકળે છે. તો તેના પરથી Q1 પ્લસ Q3 ભાર દાખલ થાય છે અને Q2 વત્તા Q4 વત્તા Q5 બહાર નીકળી રહ્યા છે. વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ. મિત્રો, વિદ્યુત પરિપથના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુતભાર સંગ્રહ પામતો નથી કે સ્વયં ઉદ્ભવતો નથી કે ત્યાં નાશ પામતો નથી. આને વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કહે છે, જે પ્રથમ પ્રકરણમાં બી આવી ચૂકેલ છે. આ નિયમ પરથી પરિપથના કોઈ બિંદુ પાસે જેટલા સમયમાં જેટલો વિદ્યુતભાર આવે છે
તેટલા જ સમયમાં તેટલો જ વિદ્યુતભાર તેમાંથી બહાર પણ નીકળે છે. આમ ટી સમયમાં જંક્શન પાસે આવતો વિદ્યુતભાર બરાબર ટી સમયમાં જંક્શનમાંથી બહાર નીકળતો વિદ્યુતભાર. આમ જે દાખલ થયા છે તે છે Q1 વત્તા Q3, તો જે બહાર આવ્યા છે તે Q2 વત્તા Q4 વત્તા Q5. Q1 એટલે I1 ઇન્ટુ ટી, Q3 એટલે I3 ઇન્ટુ ટી, Q2 એટલે I2 ઇન્ટુ ટી, Q4 એટલે I4 ઇન્ટુ ટી, Q5 એટલે I5 ઇન્ટુ ટી. ટી કોમનને કેન્સલ કરીએ તો I1 પ્લસ I3 બરાબર I2 પ્લસ I4 પ્લસ I5. આમ I1 માઇનસ I2 આ તરફ પદ લઈએ તો પ્લસ I3 માઇનસ I4 માઇનસ I5 ઇક્વલ ટુ 0. સમીકરણ નંબર 2 જે EI ઇક્વલ ટુ 0 બતાવે છે એ જંક્શનના કિર્ચોફનો પ્રથમ નિયમ છે. આમ કોઈ પણ જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો શૂન્ય થાય છે. અહીં જંક્શનના તરફ આવતા પ્રવાહો ધન અને જંક્શનથી દૂર જતા પ્રવાહોને ઋણ ગણેલા છે. આનાથી વિરુદ્ધ સંજ્ઞાઓ પણ લઈ શકાય. આમ કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુત ભારના સંરક્ષણના નિયમની ઉપયોગી રજૂઆત કરે છે. તો મિત્રો કિર્ચોફના નિયમને બરાબર યાદ કરી લઈએ અને સમજી લઈએ. પ્રથમ નિયમ એ જંક્શનનો નિયમ. અંદર આવતા પ્રવાહોને જો ધન ગણીએ તો બહાર જતા પ્રવાહોને ઋણ ગણી શકાય. આ તરફનો પ્રવાહ I1 અને I3 અંદર પ્રવેશે છે તો Q1 અને Q3 સરવાળો કરીએ તો તે બરાબર I2 વત્તા I4 વત્તા I5 થાય તો Q2 વત્તા Q4 વત્તા Q5 બી થાય. આમ જંક્શનના માટે એટલું યાદ રાખવાનું કે જેટલા પ્રવાહો ત્યાં ભેગા થાય છે એટલા જ પ્રવાહો બહાર બી આવે છે. આ છે કિર્ચોફના પ્રથમ નિયમની રજૂઆત. તો મિત્રો લખી લઈએ, સમજી લઈએ અને આ વસ્તુ આપણને બહુ જ કામ લાગવાની છે. કિર્ચોફનો બીજો નિયમ લૂપનો નિયમ લખીને સમજાવો. તો આ છે કિર્ચોફનો બીજો નિયમ અથવા એને આપણે લૂપનો નિયમ પણ કહીએ છીએ. તો મિત્રો કિર્ચોફના લૂપના નિયમનું વિધાન જોઈએ. કોઈ પણ બંધ પરિપથમાંના અવરોધો અને તેમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહોના ગુણાકારનો અવરોધો અને તેમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહો I અને R ગુણાકાર સમગ્ર બંધ માર્ગ પરના બૈજિક સરવાળો એટલે I1 R1 પ્લસ I2 R2 પ્લસ I3 R3 તે બંધ માર્ગમાં લાગુ પાડેલા EMFના બૈજિક સરવાળા એટલે કે I1 R1 પ્લસ I2 R2 માઇનસ I3 R3 ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 એ રીતે. તો કોઈ પણ બંધ પરિપથમાંના અવરોધો અને તેમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહોના ગુણાકારનો સમગ્ર બંધ માર્ગ પરનો બૈજિક સરવાળો તે બંધ માર્ગમાં લાગુ પાડેલા EMFના બૈજિક સરવાળા બરાબર થાય છે. બીજા શબ્દોમાં બી કહીએ તો આમ કહી શકાય. અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બિંદગાળામાં સ્થિતિમાનના ફેરફારનો બૈજિક સરવાળો શૂન્ય રહે છે. આ છે બીજો. ચાલો હવે આપણે આ વસ્તુની સાબિતી લેવા જઈ રહ્યા છે. ત્યારે આપણે પહેલે તો આકૃતિનો અવલોકન કરશું. મિત્રો આકૃતિની અંદર એક લૂપ બતાવી છે. એ લૂપનો આપણે અવલોકન કરીએ તો આકૃતિમાં A B C D E A એક લૂપ છે, બંધ પરિપથ છે. જુદી જુદી શાખામાં અવરોધો R1 R2 R3 R4 R5 છે અને તેમાંથી વહેતા પ્રવાહો I1 I2 I3 I4 અને I5
દર્શાવેલા છે અને તેમની દિશાઓ તીરથી દર્શાવેલી છે. આની અંદર બે કોષો પણ છે. એક કોષ છે E1 જે અહીંયા દેખાય છે, બીજો કોષ છે E2 જે આ તરફ છે. ધારો કે ABCDE અને આગળના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે VA, VB, VC, VD અને VE છે. તો બંધ પરિપથના કોઈ એક બિંદુથી શરૂ કરીને સમઘડી દિશામાં કાં તો સમઘડી દિશામાં જઈએ અથવા વિષમઘડી દિશામાં જો આપણે મુસાફરીની શરૂઆત કરીએ તો કોઈ એક મુસાફરીની દિશા પસંદ કરી લઈએ. તો સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાન ઋણ અને દિશાની વિરુદ્ધમાં હોય તો વિદ્યુત સ્થિતિમાન ધન લેવામાં આવે છે. અહીં બે ખાસ મહત્વના મુદ્દાઓ છે તે આપણે ધ્યાન રાખીશું મિત્રો, કે જ્યારે આપણે મુસાફરીની દિશામાં જઈએ તો પ્રવાહની દિશા સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાન ઋણ, એટલે કે જો આપણે પ્રવાહની દિશામાં હોઈએ તો વિદ્યુત સ્થિતિમાન ઋણ અને વિરુદ્ધમાં હોઈએ તો ધન લેવો. જો મુસાફરી કોષની અંદર થાય અને આપણે માઇનસથી પ્લસ તરફ જઈએ, બરાબર સાંભળજો, જો આપણે મુસાફરીમાં માઇનસથી પ્લસ તરફ જઈએ, માઇનસથી પ્લસ તરફ, તો આપણે ઋણ ધ્રુવથી દાખલ થઈને ધન ધ્રુવ તરફ જઈએ ત્યારે EMFને આપણે પ્લસ લઈશું. પરંતુ એ જ વસ્તુ જો આપણે પરિપથની અંદર ધનથી ઋણ તરફ જઈએ, ધનથી ઋણ તરફ જઈએ ત્યારે EMF માઇનસ લઈશું, એટલે કે એની અંદર ઘટાડો થાય છે એમ ધારીશું. ખ્યાલ આવી ગયો મિત્રો? અગર આપણે સમજો કે A થી B તરફ જઈ રહ્યા છે મુસાફરી કરીને, તો અહીંયા આપણે જુઓ તો E1માં માઇનસથી પ્લસ પર જવાના, તો ત્યારે પ્લસ E લઈશું. પણ તે જ રીતે જો મુસાફરી કરતાં આપણે E2 પાસે જઈશું તો E2માં આપણે પ્લસથી માઇનસ પર જવાનો, તો ત્યારે E2ને આપણે માઇનસ લઈશું. તો આપણને ખ્યાલ આવી ગયો છે? તો આપણે ધ્યાન રાખીશું. ચાલો તો હવે આપણે મુસાફરીની શરૂઆત કરીએ છીએ એ બિંદુ પાસેથી. ચાલો તો એ બિંદુ પાસેથી શરૂ કરીએ તો સમઘડી દિશામાં મુસાફરી કરીએ અને જુદા જુદા બિંદુઓના વિદ્યુત સ્થિતિમાન નોંધતા જઈએ તો નીચે મુજબ આપણને મળશે. નંબર 1, એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન આપણે VA ગણેલું છે. હવે A થી B પહોંચતા એટલે કે VB બરાબર VA માઇનસ I1R1 પ્લસ E1 મળે છે. આકૃતિમાં જુઓ મિત્રો, આપણે A થી B તરફ જઈએ છીએ તો રસ્તામાં I1 પ્રવાહ છે અને R1 છે. આપણે પસંદ કરેલી મુસાફરીની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એક જ છે, તો આપણે એ કન્ડિશનમાં I1R1 કેવા લેવાના છે? ઋણ લેવાના છે. આપણે ધારી જ લીધું છે આગળ કે જો આપણે મુસાફરી દરમિયાન પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા એક હશે તો આપણે સ્થિતિમાન કેવું લઈશું? ઋણ લઈશું. એટલે અહીંયા આવશે માઇનસ I1R1. અને તે જ રીતે આપણે નક્કી કરેલું છે કે સ્થિતિમાન જે છે જો ઋણ ધ્રુવથી દાખલ થઈએ તો EMF ધન લેવાનું છે. તો અહીંયા જુઓ આપણે E1ની અંદર ધન લીધું છે. તો A થી B પહોંચતા VB બરાબર VA માઇનસ I1R1 પ્લસ E1. આમાં ખ્યાલ આવી ગયું મિત્રો? ચાલો તો હવે આગળ ચાલીએ. હવે આપણે B થી C તરફ જઈ રહ્યા છે. કા B થી C તરફ? તો જુઓ પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા વિરુદ્ધમાં છે, તો આપણે અહીંયા I2R2 કેવું લઈશું? ધન લઈશું. તો અહીંયા I2R2 ધન. તો આના માટે આપણે લખશું VB માટે કે VA માઇનસ I1R1 તે તો આગળનું જ છે પ્લસ E1 પ્લસ I2R2. આપણે ધીમે ધીમે વધારતા જઈશું. તો પહેલે આપણે A થી Bનું લખી દીધું આની અંદર. હવે જ્યારે C માટે લખીએ તો VA માઇનસ I1R1 તો પહેલે જ લખી દેવાનું છે, તો એ આપણે લખી દીધું. હવે E1 બી લખી દીધું. હવે બચ્યું કોણ? I2R2. તો I2R2 લખવાનું રહેશે કેમ કે એની અંદર કોઈ વિદ્યુત ચાલક બળ એટલે કે બેટરી તો છે નહીં. ચાલો હવે C થી D તરફ જઈએ છીએ. તેમાં જુઓ બેટરીના ધન ધ્રુવથી દાખલ થઈએ છીએ અને ઋણ પરથી પસાર થઈએ છીએ. અને I3
અને મુસાફરીની દિશા એક જ હોવાથી આપણે તેને ઋણ લઈશું. તો અહીંયા -I3R3 આવશે ને +E2 આવશે. તો ચાલો ઉમેરીએ. તો VD ઇઝ ઇક્વલ્સ ટુ પહેલું તો લખી જ દેવાનું -VA -I1R1 +E1 ને પેલું I2R2 લખી દીધું. પણ આપણે કીધું તે પ્રમાણે E2 માઇનસ આવશે અને I3R3 બી માઇનસ આવશે. ચાલો એ બી લખાઈ ગયું. ચાલો હવે આપણે ડીથી દાખલ થઈએ છીએ એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે. આપણે મુસાફરી આમ કરીએ છીએ અને પ્રવાહની દિશા તો ઉપરની તરફ છે એટલે વિરુદ્ધમાં થઈ એટલે ફરી પાછું I4R4 એ શું આવશે? પ્લસ આવશે. અને અહીંયા બીજી બેટરી કોઈ છે નહીં એટલે +I4 × R4 મલ્ટીપ્લાય કરવું પડશે. તો આપણે એ મૂકી દઈએ કિંમત. તો મૂકી દીધી. I4R4 આપણે જોઈ શકીએ છીએ. બાકીનું તો આગળનું જ છે. એ જ રીતે હવે ઈથી એ તરફ જઈએ છીએ. ઈથી એ તરફ જઈએ પ્રવાહની વિરુદ્ધમાં છે. પ્રવાહ આપણો આ દિશામાં છે અને આપણી મુસાફરીની દિશા આ દિશામાં છે, વિરુદ્ધમાં છે. એટલે I5 × R5 એ કેવું રહેશે? ધન રહેશે. તો અહીંયા આપણે ધન લખી દીધું છે, એને એડ કરી દીધું. હવે આ બધી વસ્તુઓ એટલે કે બધી કિંમતો આપણે એક તરફ લીધું છે કે VA બરાબર VA -I1R1 +E1 +I2R2 -E2 -I3R3 +I4R4 +I5R5. હવે E1 અને E2 છે તેને એક તરફ લઈ જઈએ. VA અને VA એ તો કેન્સલ જ થઈ ગયા, સરખા છે એટલે. તો બીજી તરફ I1 અને I2 ને મોકલાઈ દઈએ તો આપણું સમીકરણ જે છે કંઈક આ બને છે I1R1 -I2R2 +I3R3 -I4R4 -I5R5 = -E1 +E2. આ બૈજિક સરવાળો છે એટલે ધન અને ઋણ બંને જ આવશે. આ નિયમ બી ઉર્જા સંરક્ષણનો નિયમ જ છે. તો મિત્રો અહીં આપણે કિર્ચોફના બીજા નિયમને જોયું, જેને આપણે લૂપના નિયમ તરીકે ઓળખેલું છે. તો મિત્રો આશા છે તમને ખ્યાલ આવી ગયો હશે. યાદ રાખવાના છે બે નિયમ અને મુસાફરીની દિશા. ખાસ કરીને કે મુસાફરી આપણે જો સમઘડી દિશામાં લઈએ બરાબર છે, અને જો પ્રવાહની દિશા અને જો મુસાફરીની દિશા સરખી હોય તો -I × R લેવાનું. અને જો પ્રવાહની દિશા અને આની દિશા, મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એકબીજાને વિરુદ્ધમાં હોય તો આપણે ધન લઈશું IR. બીજી વસ્તુ શું યાદ રાખવાની છે? જો બેટરી વિદ્યુત ચાલક બળ જો માઇનસથી શરૂ થાય ને પ્લસ પર પૂરી થાય તો ત્યારે EMF કેવું લેવાનું છે? ધન લેવાનું છે. અને જો આપણે માઇનસની જગ્યાએ પ્લસથી સ્ટાર્ટ કરીએ, પ્લસથી માઇનસ તરફ મુસાફરી જતી હોય તો EMF કેટલું લેવાનું છે? ઋણ લેવાનું છે. તો મિત્રો આ ખૂબ ધ્યાન રાખીને સમજીએ. કિર્ચોફનો નિયમ એક્ઝામની દ્રષ્ટિએ બી ખુદ કામનો છે. તો નોંધી લઈશું, સમજી લઈશું, બરાબર છે. અને વાંચીને 2 વખત લખીને પ્રેક્ટિસ અવશ્ય કરવી જરૂરી છે. નોંધી લો.